કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિરંજન પેટ્રોકેમ કંપનીના પાર્કિંગમાંથી ચોરી થયેલ રિક્ષા સાથે એક ઇસમને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સિટી ખાતે રહેતા અને મૂળ પાવી જેતપુર વિષ્ણુ દલસુખ રાઠવા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિરંજન પેટ્રોકેમ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. નોકરી કર્યા બાદ તેઓ રિક્ષા ચલાવે છે. જેઓએ પોતાની રિક્ષા કંપનીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે સમયે વાહન ચોર ₹2 લાખની રિક્ષાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રિક્ષા ચોરી અંગે વિષ્ણુ રાઠવાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં યોગી એસ્ટેટ નાકા પાસેથી સુનિલ પરબત નાયક નામના ઈસમને રિક્ષા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.